તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના વિષય ખંડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હું મારો પરિચય આપું છું. મારું નામ પટેલ શ્રેય યોગેશભાઈ, હું મહેસાણાથી આવું છું અને હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની તાલીમ પ્રશિક્ષણ આપી છું. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારો કેટલો પરિચય લઈશ. તમારું નામ શું છે? મારું નામ પાપડી છે. તમે ક્યાંથી આવો છો? હું ખેડાથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ પટેલ છે. તમને શું બનવું ગમે છે? મને શિક્ષક બનવું ગમે છે. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક સુંદર મજાનું કથન સંભળાવીશ. તો તમે એ કથન ધ્યાનથી સાંભળો. માટીકામ એ પ્રાચીન કળા છે જે માનવ સ્વતંત્ર રીતે ગાઢ રીતે જોડાયેલી છે. માટીકામ એ કુંભાર દ્વારા બનાવવામાં આવેલી માટીની વસ્તુઓ છે. માટીમાંથી જે વસ્તુઓ બનાવવામાં આવે છે તે માલસામાનને અંગ્રેજીમાં પોટરી તરીકે કહેવામાં આવે છે. પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ તે પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા. તે સમયે રમકડા, ઘડો, ફૂલડી, માટલી, ઈંટો જેવી વગેરે પાત્રો તૈયાર કરવામાં આવતા. અનાજનો સંગ્રહ કરવા માટે નાની મોટી કોઠીઓ પણ તૈયાર કરવામાં આવતી. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ તેમજ રસોડાના પાત્રો પણ માટીમાંથી તૈયાર કરવામાં આવતા હતા. ગામડાના કેટલાક લોકોના ઘરોમાં માટી અને છાણનું મિશ્રણ કરીને દિવાલો તૈયાર કરવામાં આવતી હતી. તે સમયે પ્રાચીન યુગમાં લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિમાંથી માટીમાંથી કેટલાક અવશેષો મળી આવ્યા છે જે માટીમાંથી બનાવવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કથનમાંથી હું કેટલાક પ્રશ્નો પૂછીશ. તો જેને આવડે તે પોતાની આંગળી ઊંચી કરીને પૂરા વાક્યમાં જવાબ આપજો. માટીકામ એ કેવી કળા છે? સરસ. માટીમાંથી જે બનાવનારને શું કહેવામાં આવે છે? માટીમાંથી બનાવનારને ઝુંકાર કહેવામાં આવે છે. સરસ. માટીના વાસણોને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? માટીના વાસણોને અંગ્રેજીમાં પોટરી કહેવામાં આવે છે. સરસ. પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ તે પહેલા લોકો શાનો ઉપયોગ કરતા હતા? બરાબર. પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ તે પહેલા લોકો માટીના વાસણો. સરસ. માટીમાંથી શું શું બનાવવામાં આવે છે? બરાબર. રમકડા, ચૂલા, ઘડો વગેરે. સરસ. માટીકામ એ કેવી કળા છે? માટીકામ એ હસ્તકળા. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવવા માટે હાથનો ઉપયોગ થાય છે. તો આવી જ રીતે જે કળામાં હાથનો ઉપયોગ થતો હોય તેને હસ્તકળા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હસ્તકળા વિશે અભ્યાસ કરીશું.